નમસ્કાર. ધોળકા એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી શિવશાસ્ત્રી અધ્યાપન મંદિરની અધ્યાપિકા હું રેખાદેવી સિંઘ ડીએલએડ દ્વિતીય વર્ષની તમામ તાલીમાર્થી બહેનોનું આ વિડીયોમાં સ્વાગત કરું છું. તાલીમાર્થી બહેનો, આ વિડીયોમાં આપણે દ્વિતીય વર્ષનો કોર્સ 6 માહિતી અને પ્રત્યાયન તકનીકી મારફત અધ્યયનનું સમૃદ્ધિકરણ ભાગ 2 એનું 5મું પ્રકરણ રિસોર્સ સેન્ટર એનો અભ્યાસ કરીશું. પ્રકરણ 5 રિસોર્સ સેન્ટર એમાં આપણે જે મુદ્દાઓનો અભ્યાસ કરી ગયા છે એ મુદ્દાઓને પણ આપણે ફરીથી એક વખત તપાસી લઈએ અને ત્યારબાદ આપણે આ વિડીયોમાં જે મુદ્દાઓનો અભ્યાસ કરવાનો છે તેનો અભ્યાસ કરીશું. તો અહીંયા સ્ક્રીન પર આપ જોઈ શકો છો કે પ્રકરણ 5 રિસોર્સ સેન્ટરના જે મુદ્દાઓનો અભ્યાસ કરેલ છે એ આપ વાંચી શકો છો. અહીંયા અગાઉના વિડીયોમાં તાલીમાર્થી બહેનો જે છેલ્લો વિડીયો બનાવ્યો એમાં આપણે પ્રકરણ 5 રિસોર્સ સેન્ટરનો જે 7મો મુદ્દો છે રિસોર્સ સેન્ટરના પ્રકારો એનો અભ્યાસ કર્યો હતો અને આ રિસોર્સ સેન્ટરના પ્રકારો એનો અભ્યાસ આપણે એના પેટા મુદ્દાઓ દ્વારા કરવાનો છે. અને એમાં જે પેટા મુદ્દાઓનો અભ્યાસ કર્યો છે તે છે પહેલો પેટા મુદ્દો ઈ લાઇબ્રેરી અને ફિઝિકલ લાઇબ્રેરી, અને બીજો મુદ્દો છે સ્માર્ટ ક્લાસ, અને ત્રીજો મુદ્દો છે લેંગ્વેજ લેબ. તો આ 3 મુદ્દાઓનો અભ્યાસ આપણે અગાઉના વિડીયોમાં કર્યો છે અને આ વિડીયોમાં આપણે એના જે આગળના પેટા મુદ્દાઓ છે એટલે કે આ 7મો મુદ્દો રિસોર્સ સેન્ટરના પ્રકારો, એમાં જે ચોથો મુદ્દો છે એન રોવર અને 5મો મુદ્દો છે ગ્રોવર. તો આનો અભ્યાસ આપણે આ વિડીયોમાં કરવાનો છે. અહીંયા આપણે આ જે ચોથો પેટા મુદ્દો અને 5મા પેટા મુદ્દાનો અભ્યાસ કરવાની શરૂઆત કરીએ તે પહેલાં અગાઉના જે પેટા મુદ્દાઓ છે એની સ્લાઇડ જે છે એ પણ એક વખત આપ જોઈ લઈએ, જેથી કરીને આપની આંખ સમક્ષ એ તમામ બાબતો પસાર થાય, આપને યાદ રહે. તો અહીંયા આપ જોઈ શકો છો કે સંસાધન કેન્દ્રના પ્રકારો એનો જે પહેલો મુદ્દો છે ઈ લાઇબ્રેરી અને ફિઝિકલ લાઇબ્રેરી, એના વિશે આપણે ચર્ચા કરી હતી તાલીમાર્થી બહેનો. ત્યારબાદ આપણે એનો જે બીજો મુદ્દો છે સ્માર્ટ ક્લાસ, તો સ્માર્ટ ક્લાસમાં પણ કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે, વિદ્યાર્થી અને શિક્ષક એનો ઉપયોગ કઈ રીતે કરી શકે છે તે બાબતની આપણે ચર્ચા કરી હતી. ત્યારબાદ ત્રીજો મુદ્દો છે લેંગ્વેજ લેબ, જેમાં વિદ્યાર્થીઓ પોતાની માતૃભાષા સિવાય બીજી માતૃભાષાઓનો અભ્યાસ કઈ રીતે કરી શકે અને એમાં કયા કયા સાધનોનો ઉપયોગ થઈ શકે છે તે બાબતની આપણે ચર્ચા કરી હતી. હવે આપણે આ 7મો મુદ્દો એનો જે ચોથો પેટા મુદ્દો છે જેનો અભ્યાસ આપણે આ વિડીયોમાં કરવાનો છે તે એન રોવર, NROER. આ મુદ્દાઓનો સમાવેશ તાલીમાર્થી બહેનો આ વર્ષે જ અભ્યાસક્રમમાં આ પ્રકરણમાં કરવામાં આવેલ છે, એટલા માટે અહીંયા આ મુદ્દાની સમજ મેળવવી બહુ જરૂરી છે. તો અહીંયા જે એન રોવર એટલે કે NROER એનું જે ફૂલ ફોર્મ પૂરું નામ શું છે એ સૌ પ્રથમ આપણે જોઈશું. તો એનું પૂરું નામ છે નેશનલ રિપોઝિટરી ઓપન એજ્યુકેશનલ રિસોર્સિસ. તો આ જે નેશનલ રિપોઝિટરી ઓપન એજ્યુકેશનલ રિસોર્સિસ છે એની સ્થાપના 13મી ઓગસ્ટ 2013ના રોજ જે કેન્દ્ર સરકારનું ખાતું MHRD એના શિક્ષણ અને સાક્ષરતા વિભાગ જે છે એના દ્વારા કરવામાં આવી હતી, જેને CIET એના દ્વારા વિકસિત કરવામાં આવી હતી. અને બીજી જે શાખા છે NCERT, તો આ CIET અને NCERT દ્વારા આ એન રોવરની જે આખી વેબસાઇટ છે એને તૈયાર કરવામાં આવી છે. તો CIET શું છે, એનું ફૂલ ફોર્મ શું છે એ પણ જોઈ લઈએ, કારણ કે એક વાક્યમાં જ્યારે 1 માર્ક્સનો પ્રશ્ન પૂછાશે ત્યારે આ બાબતે પૂછાઈ શકે તેમ છે. તો CIET એનું ફૂલ ફોર્મ છે સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશનલ ટેકનોલોજી. ફૂલ ફોર્મ બોલું છું તાલીમાર્થી બહેનો ત્યારે આપે સમજી લેવાનું છે કે ગુજરાતીમાં એને પૂરું નામ એ રીતે અર્થ થાય છે, એનો જે અર્થ છે એ પૂરું નામ. NCERT જે છે એનું ફૂલ ફોર્મ પણ આપને યાદ જ હશે, કારણ કે ફર્સ્ટ યરમાં અને સેકન્ડ યરના જે જનરલ પેપરના કોર્સીસ છે એમાં આપણે આ NCERT વિશે
સારી રીતે અભ્યાસ કર્યો જ છે, છતાં પણ એક વખત આપની સમક્ષ બોલી જાઉં છું. તો NCERTનું ફૂલ ફોર્મ થાય છે નેશનલ સેન્ટર ફોર એજ્યુકેશનલ એન્ડ રિસર્ચ ટ્રેનિંગ. તો અહીંયા CIET અને NCERT દ્વારા આ એન્ડ રોવર જે છે એ વિકસિત કરવામાં આવી છે. હવે એન્ડ રોવરમાં પણ એક મુખ્ય બાબત છે હોસ્ટિંગ પ્લેટફોર્મ મેટા સ્ટુડિયો. તો આ જે હોસ્ટિંગ પ્લેટફોર્મ મેટા સ્ટુડિયો છે એ આ એન્ડ રોવરનું સહાયક પ્લેટફોર્મ છે. આ જે હોસ્ટિંગ પ્લેટફોર્મ મેટા સ્ટુડિયો છે એમાં ઘણા વિષયોમાં અને ખાસ કરીને પ્રાથમિક અને માધ્યમિક કક્ષા માટે વિવિધ ભારતીય ભાષાઓમાં શૈક્ષણિક સંશોધનનું આયોજન કરે છે. તો જે ઉપલબ્ધ સામગ્રી છે એટલે કે તમામ ઉપલબ્ધ સામગ્રી જે છે આ એન્ડ રોવરની એક ક્રિએટિવ કોમન્સ એ નામનું લાયસન્સ છે એના હેઠળ છે, જેને શોર્ટ ફોર્મ ક્રિએટિવ કોમન્સનું શોર્ટ ફોર્મ છે CC. તો આ જે એન્ડ રોવર છે એ એન્ડ રોવર પર જે કંઈ ઉપલબ્ધ માહિતી છે એની પર પહોંચવા માટેની લિંક જે છે એ અહીંયા આપી છે તાલીમાર્થી બહેનો, જે આપ અહીંયા સ્ક્રીન પર જોઈ શકો છો કે https://endrover.gov.in. તો અહીં એટલે કે આ એન્ડ રોવર પર જે શૈક્ષણિક માહિતી ઉપલબ્ધ છે એની જે વિવિધતા છે એટલે કે કઈ કઈ માહિતી છે એની વાત જે છે એ ગ્રોવરમાં કરવામાં આવેલી છે, એટલે કે વિગતે એનો અભ્યાસ આપણે ગ્રોવરમાં કરવાનો છે. તો એન્ડ રોવરમાં જે ઉપલબ્ધ માહિતીઓ છે એ માહિતીનો અભ્યાસ આપણે હવે એનો જે આ સંશોધન કેન્દ્રના પ્રકારનો જે 5મો પેટા મુદ્દો છે ગ્રોવર, એમાં આપણે કરીશું. તો એન્ડ રોવર શું છે, એનું ફૂલ ફોર્મ શું છે, એની સ્થાપના ક્યારે કરવામાં આવી, કોના દ્વારા કરવામાં આવી અને કેવી રીતે કોના દ્વારા વિકસિત કરવામાં આવી અને એની જે લિંક જે છે એના વિશે આપણે માહિતી મેળવી. હવે આ એન્ડ રોવરમાં જે માહિતી આપેલ છે એ માહિતીનો વિગતે અભ્યાસ કરવા માટે આપણે ગ્રોવર એટલે કે 7મો મુદ્દાનો 5મો પેટા મુદ્દો ગ્રોવર એમાં કરવાની છે. તો સૌપ્રથમ આપણે ગ્રોવરનો અર્થ શું થાય છે એના વિશે આપણે ચર્ચા કરીશું. તો ગ્રોવરનો શાબ્દિક અર્થ જે છે એ એવો થાય છે કે કશુંક પેદા કરનાર અથવા તો ઉત્પાદન કરનાર કે બતાવનાર એવો થાય છે. એટલે આપ અહીંયા સમજી શકો છો કે એન્ડ રોવરમાં જે માહિતી છે એ માહિતી બતાવવા માટે આપણે ગ્રોવરનો ઉપયોગ કરવો પડે. જે આ એનો અર્થ છે એને સાર્થક કરે છે. એટલે કે ગ્રોવરમાં જે છે એ આપણે એન્ડ રોવરની માહિતી જે છે એ જોઈ શકીશું. જે ગ્રોવરનો મતલબ છે કે ઉત્પાદન કરનાર કે બતાવનાર, તો એ બાબત જે છે એ આપણે સમજી શકીએ છીએ. તો આપણી ગુજરાતની જે વેબસાઇટ છે એ પહેલાં આપણે થોડીક બીજી એક બાબત જે છે આપણે જોઈ લઈએ કે ગ્રોવરનો શાબ્દિક અર્થ જે છે એના વિશે સમજ મેળવી. તો અહીં આપણે આ ગ્રોવરનો મતલબ એવો સમજવાનો છે કે એવું સાધન જે ખૂબ મોટી માત્રામાં જ્ઞાન પેદા કરે, જે જ્ઞાનને ભવિષ્યમાં કોઈને વહેંચી શકાય. તો ગ્રોવર જે છે એ એક સાધન છે જેના દ્વારા આપણે એન્ડ રોવરમાં જે કંઈ માહિતી આપેલ છે એને જોઈ શકીએ છીએ અને એનાથી જ્ઞાન જે છે એ મેળવી શકીએ છીએ, જે જ્ઞાન આપણે ભવિષ્યમાં કોઈને બીજાને આપી શકીએ. તો આપણી ગુજરાતની જે વેબસાઇટ છે GCERT, જેને આપણે ગુજરાતીમાં ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ એમ ઓળખીએ છીએ, જે ગાંધીનગરમાં આવેલી છે અને હાલમાં આ જે ગ્રોવર છે એનું કામ પણ આ GCERT જ કરે છે, જેને આપણે રિસોર્સ બેંક તરીકે ઓળખી શકીએ છીએ. અને આપણા પ્રકરણનું જે ટાઇટલ છે એ પણ એ જ છે કે રિસોર્સ સેન્ટર.
અને રિસોર્સ સેન્ટરના પ્રકારોમાં જ આપણે આ ગ્રોવરનો અભ્યાસ કરી રહ્યા છીએ. તો આ જે ગ્રોવર છે એ ગ્રોવર એટલે કે રિસોર્સ બેંકના એક પ્રકાર છે. એ રિસોર્સ બેંકની માહિતી પર જવા માટે GCERTની વેબસાઇટ જે gcert.gujarati.government.in પર જવું પડે છે, જેમાં રિસોર્સ બેંક એવું ટેબ આપેલું હોય છે અંદર, અને એની પર ક્લિક કરતાં આપણને માહિતી ઉપલબ્ધ થાય છે. અહીંયા ચિત્ર મેં મૂક્યું નથી તાલીમાર્થી બહેનો, પરંતુ જ્યારે આપણે GCERTની વેબસાઇટ ખોલીએ છીએ અને એમાં રિસોર્સ બેંક નામનું ઓપ્શન આપેલું હોય છે, જે GCERTની વેબસાઇટમાં હોમ પેજ છે એમાં જ આપેલું હોય છે. અને એ રિસોર્સ બેંક ઉપર આપણે ક્લિક કરીએ છીએ ત્યારે ઘણા બધા ઓપ્શન દેખાય છે, અને એ ઓપ્શનમાંથી જ આપણે આપણા ફર્સ્ટ યર અને સેકન્ડ યરના જે મોડ્યુલ્સ છે, ઇન્ટર્નશીપનું મોડ્યુલ્સ છે, અને જે NCFની માહિતી જે છે એની પર આપેલી હોય છે, જે આપણા અભ્યાસક્રમમાં દાખલ કરેલી છે અને એનો ઉપયોગ આપણે કરીએ છીએ. તો એમાં જે માહિતી આપેલી છે રિસોર્સ બેંકમાં, કયા કયા પ્રકારની માહિતીનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ એ માહિતીનો અભ્યાસ આપણે કરીશું. તો આ GCERTની વેબસાઇટ પર ગ્રોવર એટલે કે રિસોર્સ બેંક, એમાં સૌપ્રથમ આપણને જે માહિતી મળે છે એ છે ઓડિયો. તો આ ઓડિયોના વિભાગમાં આપણને જે માહિતી મળે છે એ છે વિવિધ પ્રાર્થનાઓ, ધોરણ 1 થી 8ની કવિતાઓ, ભાર વિનાનું ભણતર અંતર્ગત જે વિવિધ રેડિયો કાર્યક્રમો આવે છે તે, ત્યારબાદ રોજ નિશાળે જઈએ અંતર્ગત જે કાર્યક્રમો આવે છે એમાં બાળગીતો, વાર્તાઓ, જૂના પાઠ્યપુસ્તકના કાવ્યો અને વિવિધ ગીતો જે છે એ ઓડિયો ફાઇલ સ્વરૂપે સાંભળી શકાય છે અને સાથે સાથે ડાઉનલોડ પણ કરી શકાય છે. તો ઓડિયો સ્વરૂપે જે માહિતી મળે છે તે બાબતની આપણે ચર્ચા કરી. હવે આપણે બીજી માહિતી જે વિડીયો સ્વરૂપે મળે છે એના વિશે આપણે ચર્ચા કરીશું. તો વિડીયો સ્વરૂપે જે માહિતી મળે છે એ વિભાગમાં કઈ કઈ માહિતી મળે છે? તો કે માઇક્રો ટીચિંગ, દિવા સ્વપ્ન, ડૉક્ટર રવિન્દ્રભાઈ દવેનું જ્ઞાન ગંગા ગણિત, અંગ્રેજી જેવા વિષયો જે છે, એટલે કે જુદા જુદા જે વિષયો છે એ વિષયો ઉપરાંત જેને કહેવાય કે સમાવેશી શિક્ષણ, યોગ શિક્ષણ અને બીજી અનેક બાબતો જે છે એ વિડીયો સ્વરૂપે અહીંયા જોઈ શકાય છે, તેમજ એને પણ ડાઉનલોડ કરી શકાય છે. અહીંયા ખાલી તમને તમારી બુકમાં જે છે મેળવી શકાય છે એવો વાક્યનો પ્રયોગ કરે એટલે કે ઉપયોગ કરેલો છે, પણ મેળવી શકાય છે એનો મતલબ કે ડાઉનલોડ કરી શકાય છે. ત્યારબાદ તાલીમાર્થી બહેનો આપણે આ જે ગ્રોવરમાં ત્રીજી માહિતી મળે છે, ત્રીજા પ્રકારની માહિતી મળે છે તે છે ડોક્યુમેન્ટ. તો ડોક્યુમેન્ટમાં કયા કયા પ્રકારની માહિતી મળે છે તે બાબતે આપણે જોઈએ. તો GCERTના અભ્યાસક્રમનો જે શાખા છે, વિભાગ છે, એની સાથે જે જોડાયેલી તમામ અભ્યાસક્રમ અને તેના માળખા સાહિત્ય સંશોધન જે છે એના સહિત આપણને બધા જ દસ્તાવેજો આ જે વિભાગ જે છે એટલે કે ડોક્યુમેન્ટ જે છે એમાં ઉપલબ્ધ છે. કહેવાનો મતલબ કે તમામ અભ્યાસક્રમ, એનું માળખું, એનું સાહિત્ય, સંશોધન, એની સાથેના બધા જ દસ્તાવેજો જે છે એ બધા જ દસ્તાવેજો આ ડોક્યુમેન્ટમાં ઉપલબ્ધ હોય છે. હવે અભ્યાસક્રમ એટલે કઈ બાબતોનો અભ્યાસક્રમ? તો GCERT જેની સાથે સંકળાયેલી છે તેઓ જેને કહેવાય કે પ્રાથમિક, માધ્યમિક, એની સાથે સંકળાયેલી જે શિક્ષણ પ્રશિક્ષણની સંસ્થાઓ છે એ તમામના અભ્યાસક્રમ, એનું માળખું, સાહિત્ય, સંશોધન, આ બધી જ બાબતોના દસ્તાવેજો જે છે એ અહીંયા આપણને મળી શકે છે, જોઈ શકીએ છીએ, અને સાથે સાથે જેને કહેવાય કે એને ડાઉનલોડ પણ કરી શકીએ છીએ. ખાસ કરીને આપણે
ડીએલએડ અભ્યાસક્રમની જે પુસ્તિકા છે, એના મોડ્યુલ્સ છે, NCF 2005ની આખી જે વિગતો છે તે, અને RTE એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન 2009નો જે કાયદો છે, જે આપણા પ્રાથમિક શિક્ષણ સાથે જોડાયેલી છે અને એનો અભ્યાસ આપણે ડીએલએડના અભ્યાસક્રમમાં પણ કરીએ છીએ, તો એ અને સ્વ અધ્યયન પોથી અને શિક્ષક આવૃત્તિ, આ તમામ બાબતો જે છે એ આપણને આ ડોક્યુમેન્ટ જે છે એમાંથી મળી રહે છે. તો તાલીમાર્થી બહેનો, અહીંયા આપણે આ 5મો પેટા મુદ્દો ગ્રોવર, એમાં જે ડોક્યુમેન્ટમાં જે બાબતોની ઉપલબ્ધિ, જે માહિતીની ઉપલબ્ધિ થઈ શકે છે, ડાઉનલોડ કરી શકે છે, તે બાબતે આપણે અહીંયા ચર્ચા કરી. હવે પછીનો એનમાં જે માહિતી મળે છે શિક્ષક પ્રશિક્ષણ, સોરી મેં શિક્ષણ બોલી પણ શિક્ષક, જે આપણા અભ્યાસક્રમને, આપણા કોર્સને લાગતી વળગતી છે. તો આ જે શિક્ષક પ્રશિક્ષણ છે, પ્રશિક્ષણ એટલે કે શિક્ષક બન્યા પહેલાં લેવામાં આવતી જે તાલીમ છે તેને પ્રશિક્ષણ કહેવામાં આવે છે. તો આ વિભાગમાં આપણને કઈ બાબતો મળે છે? તો ઈ બુક્સ એટલે કે ઇન્ટરનેટ પરથી આપણને જે બુક્સ અવેલેબલ છે તે બાબત. બીજું છે વિડીયો લેક્ચર્સ. ત્રીજી બાબત છે ડીએલએડ NIOS, જે આપણે અહીંયા ચાલે જ છે, અને જે પ્રી સ્કૂલ એટલે કે પ્રી સ્કૂલની માહિતી જે છે એ બધી ઉપલબ્ધ હોય છે. પ્રી એટલે પ્રાઇમરી જે સ્કૂલ છે તે બાબતની માહિતી જે છે. તો અહીંયા તાલીમાર્થી બહેનો જોઈ શકો છો કે શિક્ષક પ્રશિક્ષણ માટેની જે સંસ્થાઓ છે એ સંસ્થાઓ માટે ઈ બુક્સ, વિડીયો લેક્ચર્સ, જે NIOSમાં પણ જે ડીએલએડ વિભાગ છે એની, અને પ્રાઇમરી સ્કૂલ છે એની માહિતી જે છે એ અહીંયા ઉપલબ્ધ હોય છે. ત્યારબાદ તાલીમાર્થી બહેનો, જે ફોટો ગેલેરી એવો ઓપ્શન આવે છે રિસોર્સ બેંકમાં, જે ગ્રોવર છે એમાં. તો ગ્રોવર અને રિસોર્સ બેંક એ બંને પર્યાયવાચી છે. તમે ગ્રોવર કહો કે રિસોર્સ બેંક કહો, એક જ છે તાલીમાર્થી બહેનો. તો અહીંયા ગ્રોવરમાં જે ફોટો ગેલેરી છે એ ફોટો ગેલેરીમાં આપણને કઈ બાબતો ઉપલબ્ધ છે તે બાબત આપણે અહીંયા જોઈશું. તો GCRTની જે જુદી જુદી શાખાઓ છે એના દ્વારા જે અનેક વિવિધ પ્રવૃત્તિઓ ચાલે છે એ પ્રવૃત્તિઓના ફોટોગ્રાફ્સ જે છે એ અહીંયા ઉપલબ્ધ હોય છે. માત્ર અહીંયા ફોટો જે છે એ જ આપણે અહીંયા જોઈ શકીએ છીએ, અને એ બધા જ ફોટો જે છે એ વિવિધ શાખાઓ જે છે એના દ્વારા જે બધી પ્રવૃત્તિઓ ચાલે છે એના ફોટા ઉપલબ્ધ હોય છે. ત્યારબાદ તાલીમાર્થી બહેનો, આપણે ગ્રોવરનું આગળનું જે માહિતી ઉપલબ્ધ છે એ છે GCRT દીક્ષા. આ પોર્ટલ છે તાલીમાર્થી બહેનો. તો અહીંયા જે છે એ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ માટે વિવિધ ધોરણ અને વિષયોના પાઠ્યપુસ્તકો જે છે એ મેળવવા માટેના QR કોડ આપેલા છે. QR એટલે કે ક્વિક રિસ્પોન્સ. તો એ કોડ આપેલા છે જેને સ્કેન કરવાથી જે તે પુસ્તક જે છે એ મેળવી શકાય છે. આ ઉપરાંત બીજી જે માહિતી છે એટલે કે અધર એવું આપ્યું છે તાલીમાર્થી બહેનો. તો આપણા મોડ્યુલમાં પણ આ અધર એવું ઓપ્શન આપેલું છે. કહેવાનો મતલબ કે આપણે અગાઉ જે ઓડિયો, વિડીયો, ડોક્યુમેન્ટ, શિક્ષક પ્રશિક્ષણ, ફોટો ગેલેરી અને GCRT દીક્ષા એ માહિતી આપેલી છે, એના સિવાયની જે બીજી માહિતી છે જેને અધર એમ અંગ્રેજીમાં કહેવાય છે. તો એમાં કયા પ્રકારની માહિતી આપેલી છે એ બાબત આપણે જોઈએ તાલીમાર્થી બહેનો. તો આ વિભાગમાં એટલે કે આ અધર એ વિભાગમાં રાષ્ટ્રીય કક્ષાએ શિક્ષણ સાથે જે સંકળાયેલી શાળાઓ છે એ તમામ શાળાઓની માહિતીની લિંક આપેલી છે. જેમ કે MHRD, NCERT, NCTE શિક્ષા, નેશનલ ટીચર પોર્ટલ વગેરે. તો આ બધાની માહિતી આમાં આપેલ છે. તો અહીંયા તાલીમાર્થી બહેનો, આપણે આ પ્રકરણ 5 રિસોર્સ સેન્ટરનો 7મો મુદ્દો સંસાધન કેન્દ્રના પ્રકારો
એનો ચોથો પેટા મુદ્દો એન્ડ રોવર અને પાંચમો પેટા મુદ્દો ગ્રોવર, એનો અભ્યાસ આપણે પૂર્ણ કરીએ છીએ. સાથે સાથે આ પ્રકરણ 5 રિસોર્સ સેન્ટર એનો અભ્યાસ પણ અહીંયા પૂર્ણ થાય છે. તો તાલીમાર્થી બહેનો, આ તમામ મુદ્દાઓનો અભ્યાસ આપણે અહીંયા વિડીયો દ્વારા કર્યો છે. જે બાબતોની આપને સમજ ન પડતી હોય સમજાવવાનો પૂરેપૂરો પ્રયત્ન તો કર્યો છે, છતાં પણ ક્યાંક કોઈ બાબતે આપને કોઈ પ્રશ્ન ઊભો થાય તો આપ કમેન્ટમાં એ પ્રશ્ન લખીને મને પૂછી શકો છો. હું મારાથી બનતા તમામ પ્રયત્નો કરીશ તમારા પ્રશ્નોનું સોલ્યુશન આપવા માટે. હવે પછીના વિડીયોમાં તાલીમાર્થી બહેનો આપણે આ કોર્સ 6નો પ્રકરણ 6 ઈ ટ્યુટોરિયલ એના વિશે આપણે અભ્યાસ કરીશું. અને બીજા વિડીયોમાં આપ સૌને હું ફરીથી મળું. ત્યાં સુધી તાલીમાર્થી બહેનો આપ સૌને મારા નમસ્કાર, આભાર. જય હિન્દ, જય ભારત. સાલા 2 મુદ્દાઓમાં કેટલો બધો ટાઈમ ગયો નહીં દક્ષી આમાં? અને હવે તો બને ત્યાં સુધી એક મુદ્દાનો જો લાંબો હોય અંદર પેટા હોય તો એટલો એક જ મુદ્દો પૂરો કરું, ભલે 25 મિનિટ કે. હા, તે હું એ જ કરું છું. મેં આમાં તો મારે આમાં 40 મિનિટ જેવું થતું હતું, તો મેં પાડી દીધા. તે 19 મિનિટનો થયો અને શી ખબર આ કેટલાનો થયો છે જોવું હવે.